સંગઠનને લઈ કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આગામી 2 દિવસ સુધી શહેરના કાર્યકર્તાઓને તેમજ પદાધિકારીઓને સાંભળવામાં આવશે। સંગઠન જન અભિયાન અંતર્ગત કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા તેમજ પ્રદેશ કક્ષાના 4 નેતાઓ સંગઠનલક્ષી કામગીરી કરશે। આગામી સમયમાં જે કોંગ્રેસનું માળખું જાહેર થનાર છે તેમાં યુવા અને નવા ચહેરાને સ્થાન મળે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે। ઉપરાંત અમદાવાદમાં કોંગ્રેસની વાયરલ થયેલી પત્રિકા મામલે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાનું નિવેદન સામે આવ્યું છે। પ્રથમ વખત કોંગ્રેસ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓને સાંભળીને જુદા જુદા નામોની પેનલ બનાવી રાષ્ટ્રીય કોંગ્રેસને મોકલી આપશે તેમજ ત્યાંથી પ્રમુખનું નામ પસંદગી કર્યા બાદ નામ જાહેર કરવામાં આવશે। અમદાવાદમાં કોંગ્રેસની વાયરલ થયેલી પત્રિકા મામલે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાનું નિવેદન સામે આવ્યું છે। ઋત્વિક મકવાણાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ પ્રકારના પત્રિકા કાંડ ભારતીય જનતા પાર્ટીમાં પણ સામે આવી ચૂક્યા છે। જ્યારે પક્ષના કાર્યકર્તાઓને એવું લાગે છે કે પોતાની વાત યોગ્ય જગ્યાએથી નથી પહોંચાડી શકતો અથવા તો તે પોતે નથી પહોંચી શકતો ત્યારે તે પોતાની વાત આ પ્રકારે પત્રિકાઓના માધ્યમથી કરતો હોય છે। જે પત્રિકા વાયરલ થઈ છે તેમાં કેટલું તથ્ય છે તે પણ જોવું જોઈએ। ત્યારે વાયરલ થયેલી પત્રિકા મામલે કોંગ્રેસ પક્ષ દ્વારા જરૂરથી તપાસ કરવામાં આવશે તેમજ ભારતીય જનતા પાર્ટીના જૂથવાદ વિશે બોલતા પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાની જીભ લપસી હોવાનું સામે આવ્યું છે। અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીની ગાઈડલાઈન મુજબ ગુજરાત રાજ્યની અંદર દરેક જિલ્લા માટે કોંગ્રેસનું સંગઠન નવેસરથી બનાવવા માટે દિલ્હીથી અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીની સીધી દેખરેખ હેઠળ દરેક જિલ્લા માટે કમિટી બનાવવામાં આવી છે, જેની અંદર એઆઈસીસીના એક પ્રભારી અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના 4 પ્રભારી એમ 5 લોકોની ટીમ બનાવવામાં આવી છે। રાજ્યના દરેક જિલ્લા અને શહેરોની અંદર કાર્યકર્તાઓ પાસેથી અભિપ્રાય લઈ, સિવિલ સોસાયટી પાસેથી અભિપ્રાય લઈ યુવાનોને, મહિલાઓને, એસસી, એસટી, ઓબીસી તમામ વર્ગને પૂરતું પ્રતિનિધિત્વ મળે એ પ્રમાણે નિયુક્તિ કરવા માટેની સંગઠન સૃજન નામનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને એના સંદર્ભે આજે પ્રદેશ કોંગ્રેસ કમિટી તરફથી ટીમ રાજકોટ શહેર ખાતે આવી છે અને આજથી 2 દિવસ માટે શહેરના તમામ કાર્યકર્તાઓને અને પદાધિકારીઓને કમિટી સાંભળશે। જરૂર પડે શહેરમાંથી સામાન્ય લોકો પાસેથી પણ અભિપ્રાય મેળવી અને જે રિપોર્ટ તૈયાર થશે તે એઆઈસીસીને સોંપવામાં આવશે। જૂથવાદ છે રાજકીય પાર્ટીઓ માટે સામાન્ય પ્રશ્ન છે। સત્તા ઉપર હોવા છતાં ભારતીય જનતા પાર્ટીની અંદર ભયંકર જૂથવાદ ચાલી રહ્યો છે। આટલા દિવસથી આજ દિવસ સુધી પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખનું નામ જાહેર નથી કરી શકતા, રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખનું નામ જાહેર નથી કરી શકતા। એટલે આંતરિક સ્પર્ધા એ લોકશાહીની એક પ્રકારની નિશાની છે। દરેક ગ્રુપને સાંભળવામાં આવશે, સંકલન કરવામાં આવશે અને સાથે મળી અને ચૂંટણી લડે એના માટેના પ્રયત્નો કરશે। ગઈકાલે અમદાવાદની અંદર જે પત્રિકા કાંડ થયો એને લઈને આપનું શું કહેવાનું થાય છે? પત્રિકા કાંડ મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીમાં પણ આવી ઘટના બનેલી છે। કોઈ કાર્યકર્તા ક્યારેક પોતાની વાત યોગ્ય કક્ષાએ રજૂ નથી કરી શકતો અથવા એને પહોંચી નથી શકતો એવું લાગે ત્યારે આ પ્રકારની આક્ષેપબાજીઓ થતી હોય છે। એ પત્રિકાની અંદર જે લખાણ છે એની અંદર તથ્ય કેટલું છે એ તો તપાસ કરીએ પછી ખબર પડે અને પાર્ટી એના માટે પણ નિર્ણય કરશે। તમે કહો છો કે જૂથવાદ એ રાજકીય પાર્ટી માટે સામાન્ય છે, પ્રદેશ કક્ષાથી લઈને રાજકોટ સિટી સુધી દરેક જગ્યાએ તમે કોંગ્રેસના જે 5 થી 7 નામો છે એ જ કોઈ પણ વ્યક્તિ પદ ઉપર આવે છે, તો આ વખતે પણ એ જ થશે? 5 થી 7 નામ જ પદ ઉપર આવશે? એમાંથી જ કોઈ એક આવશે કે બીજા કોઈ નવા ચહેરાને
યુવા અત્યારે ચેહરાને સ્થાન આપશો? અત્યારે જે પ્રક્રિયા ચાલી રહી છે એ પ્રકારની પ્રક્રિયા ભૂતકાળમાં આપે ક્યારેય નહીં જોઈ હોય કે એઆઈસીસીનું સીધું ઇન્વોલ્વમેન્ટ હોય. આ વખતે ચોક્કસપણે નવા નેતૃત્વને સ્થાન મળશે, સોશિયલ એન્જિનિયરિંગ પ્રમાણે સ્થાન મળશે અને સ્થાનિક ડિમાન્ડ પ્રમાણેનું સ્થાન મળશે. મૃત્યુભાઈ, હમણાં આ સિટી બસની ઘટના બની, કોંગ્રેસનો એક કાર્યક્રમ, અડધા અમુક મોટા જે નેતાઓ છે એ હાજર નથી રહેતા. આવા અનેક કાર્યક્રમો હોય છે કોંગ્રેસના, જે કહેવાતા મોટા નેતાઓ જ અંદર હાજર ન હોય, તો શું કેવું થાય છે તમારું? અત્યારે એના માટે જ કમિટી આવી છે. એક પ્રકારની વર્કિંગ સિસ્ટમ આવનારા સમયની અંદર નક્કી થશે. કયા કક્ષાના કાર્યકર્તા છે જોવાના બદલે કાર્યકર્તા એક્ટિવ કેટલા છે અને એબસન્ટ કેટલી જગ્યાએ રહે છે એનું રિપોર્ટિંગ સિસ્ટમ માટેની વાત પણ અત્યારની જે પ્રક્રિયા ચાલી રહી છે એની અંદર આવવાની છે. ये प्रक्रिया आगे लेने के लिए एआईसीसी तरफ से 41 ऑब्जर्वर्स के अपॉइंट किया. हर एक जिला का एक एआईसीसी ऑब्जर्वर अपॉइंट किया. इसलिए मैं इधर राजकोट सिटी में रख जिम्मेदार दे दिया एंड हर एक पीसीसी से हर एक जिला का 4 ऑब्जर्वर्स का सेलेक्ट किया. ये 4 ऑब्जर्वर्स इधर है, मकवाना जी, ऋत्विक मकवाना जी, मुन्नाभाई पटेल जी, एम.के. बलोक जी, जयदीप सिंह गोयल जी, ये 4 है. इसलिए मैं हम लोग इधर आया. ये प्रक्रिया करने के लिए आज दिन हम लोग ये पूरा वर्कर्स से बाइट कर रहा है. उसके बाद सीनियर लीडर से 1-to-1 मीटिंग भी हम लोग सबका करेंगे. कल 4 कॉन्स्टिट्यूंसी में 3 फुल कॉन्स्टिट्यूंसीज एंड 14 कॉन्स्टिट्यूंसीज इसके अंदर, ये राजकोट सिटी का अंदर क्या है, उनके सेपरेट ये विधानसभा का लीडर से, कैडर से, वार्ड प्रेसिडेंट से, वार्ड प्रभारी से हम लोग भी मीटिंग करके एक मंथन करने के बाद हम लोग एआईसीसी का एक पैनल ऑफ नेम्स, हम लोग एआईसीसी की हमारा रिपोर्ट से साथ एक पैनल ऑफ का नाम्स हम रेकमेंड करेंगे. बाई May 8 ये हर एक जिला का ये प्रक्रिया पूरा करेंगे. ये एआईसीसी ऑब्जर्वर्स एआईसीसी का रिपोर्ट बाई 8 मार्च May 8 सबमिट करना. ये बाद में एआईसीसी उसका असेसमेंट करने के बाद बाई मंथ एंडिंग, May एंडिंग, ये डीसीसी प्रेसिडेंट का, सिटी कांग्रेस प्रेसिडेंट का ये अपॉइंटमेंट डिक्लेयर करेंगे. इसलिए हम लोग इधर है. ये और एक बार आपका धन्यवाद कर रहा है. ये आपका कांग्रेस पार्टी गुजरात में शुरू करने के लिए एक इम्पॉर्टेंट अंश भी है पॉलिटिकली. ये गुजरात से बीजेपी, आरएसएस ये देश का हारने के लिए ओनली कांग्रेस पार्टी का ताकत है. ये इस देश में बीजेपी गवर्नमेंट, मोदी गवर्नमेंट इस देश का संविधान का, लोकतंत्र का डिफरेंट इंस्टीट्यूशंस, डेमोक्रेटिक इंस्टीट्यूशंस भी खत्म किया. ये बहुत अलार्मिंग है. ये इसलिए कांग्रेस पार्टी इवन संविधान बचाओ आंदोलन भी कर रहा है. ये इसलिए ये गुजरात से ये प्रक्रिया हम लोग शुरू किया. इफ देर इज एनी क्वेश्चन एंड ऋत्विक जी आप ले. છેલ્લા કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષની નિમણૂક નથી થઈ. તે મામલે ઋત્વિક મકવાણાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે ભાજપમાં જૂથવાદ ચરમસીમા પર છે. સત્તા પર હોવા છતાં ભાજપ પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષની નિમણૂક કરી શકતી નથી. આમ ઋત્વિક મકવાણાની જીભ